હવે એમનો દીપ પ્રાગટ્ય કરી અને એમને અરજી કરી અને નાનકડો આ કાર્યક્રમ લઈને જ્યારે નીકળ્યા છીએ તો હેમખેમ અમારો આ અવસર પાર પડે અને સુંદર રીતે સરસ મજાના બધાના હસતા ખીલતા ચહેરા જોવા મળે કાયમ એવી સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એ માટે દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરું ડાહ્યાભાઈ હીરાભાઈ સ્ટેજ ઉપર બિરાજેલા તમામ મહેમાનશ્રીઓને વિનંતી કે આપ શ્રી સ્ટેજ પરથી નીચે વધારશો અને મા ભગવતીનો દીપ પ્રાગટ્યને આગળ ધપાવવા માટે વિનંતી કરશે તો સ્ટેજ પર બેઠેલા તમામ હલો હલો गंगा स्वरूप दिवाबेन ईश्वरभाई प्रजापति, विष्णुभाई ईश्वरभाई प्रजापति, हसमुखभाई ईश्वरभाई प्रजापति, असौ चंद्रिकाबेन हसमुखभाई प्रजापति, श्री धवलकुमार हसमुखभाई प्रजापति, असौ जानवीबेन धवलकुमार प्रजापति તેમજ તેમનો પરિવાર સર્વેનું આજના પાવન પ્રસંગે તાલીઓના જોરદાર ગડગડાટથી ઉષ્માભેર આપણે એનું સ્વાગત કરીએ છીએ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આજની સભાના પ્રમુખ શ્રી એવા શ્રી કેશવલાલ હીરાભાઈ પ્રજાપતિનું પણ આપણે તાલીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. જોઈએ એમને પણ ઈચ્છા થવી જોઈએ કે આ કાર્યક્રમમાં પધારીએ, તો તાલીઓ પાડવામાં આપણે કચાશ નહીં રાખીએ. દીપ પ્રાગટ્ય આપણે જેમનું કર્યું, જેમના હાથે કર્યું છે એવા શ્રી ડાયાભાઈ હીરાભાઈ પ્રજાપતિ એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આજના અતિથિ વિશેષ પટેલ સોમાલાલ અમથાલાલ, હાલ વડનગર, હાલ અમદાવાદ, એમનું પણ આપણે તાલીઓના ગડગડાટ. પ્રજાપતિ કમાલપુર
હાલ વડનગર એમનું પણ આપણે સમાજ વતી જોરદાર સ્વાગત કરીશું. શ્રી કનુભાઈ જીવાભાઈ પ્રજાપતિ કરણપુર હાલ વિસનગર 18 કરોડ પ્રજાપતિ સમાજના જેઓ પ્રમુખ છે તેમનું તાળીઓના જોરદાર ગણગણાટથી આપણે ઉષ્માભેર સ્વાગત કરીશું. એમનો અમૂલ્ય સમય કાઢીને આપણા સમાજ માટે એમને સમય ફાળવ્યો છે. દિલથી એમનો આભાર હતા. એવો સંદેશની અંદર પોતે લેખક છે, કોલમ લખી રહ્યા છે અને બ્રહ્માની માતા વિશે એમને બહુ બધું લખ્યું છે. ને એક ખાસ વાત તો એમને પોતે બ્રહ્માની માતા વિશે પોતાના પુસ્તકો પણ લખેલા છે. તો આજે આપણને પુસ્તકોની પણ ભેટ આપી છે. તો જોરદાર આજે આપણે જે સોસાયટીમાં આપણો કાર્યક્રમ કરી રહ્યા છીએ તો સોસાયટીના પ્રમુખ મંત્રીશ્રી એમને આપણને ખૂબ સારો સહકાર આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને સન્માનિત કરીએ. વડનગર તેમજ મહેસાણામાં ભાજપનું સારું એવું નામ ધરાવતા એવા પટેલ કમલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કમલભાઈ તેમજ જે એમ કહીએ કે આપણી આન બાન શાન એવા આપણા લોકલાડીલા પ્રમુખ સાહેબ જેમના વિશે શબ્દો યુઝ કરવા હોય તો ઓછા પડે એવું એમનું વ્યક્તિત્વ ને એમની લીડરશીપની વાત કરીએ તો એક ઊંચાઈઓ સુધી લઈ ગયા અને સતત એક કાર્યકર્તા તરીકે તો સતત ભોગ આર્થિક, શારીરિક, માનસિક દરેક બાબતે આપણને ખૂબ સપોર્ટ કર્યો છે. એવા પ્રમુખ સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય. લીડરશીપ શું કહેવાય એ સાહેબ જોડે એમને શીખવા જોઈએ. અમે તો આ ક્ષેત્રે પાપા પગલી ભરી રહ્યા છીએ પણ સાહેબના વ્યક્તિત્વની અંદરથી ઘણું બધું શીખવા મળે. તેમજ જેમનો સંપૂર્ણ આ કાર્યક્રમનો ભાર જેમના ખભે છે એવરગ્રીન જેમના માટે શબ્દ વાપરીએ એવા એમના માટે કંથી કહીશ. તેમજ મંચસ્થમાં નામી અનામી પધારેલ સર્વે દાતાશ્રીનો પરિવાર, એમનું કુટુંબ, એમનું ગામ તેમજ સમાજના દરેક સભ્યો, માતાઓ, વડીલો, ભૂલકાઓ તેમજ અન્ય સમાજમાંથી ઉપસ્થિત મહેમાનશ્રીઓ દરેક લોકોને અમારા સમાજ વિશેની એક નાની ઝલક આપતો જઈશ. મિત્રો, અમારો સમાજ સંખ્યાબળની અંદર વાત કરીએ તો સમથિંગ 400 આસપાસ સદસ્યોનો આ સમાજ છે. બહુ નાનો સમાજ છે. પણ એમ કહું જો ભાષાની રીતે કહેવું હોય તો ભાઈ નાનો સમાજ છે પણ રાઈનો દાણો છે. મેમ્બરશિપની અંદર અમારે સભ્યો ઓછા છે પણ જે આ સમાજ જે કામ કરી રહ્યો છે, જે વિકાસની બાબતમાં, શિક્ષણની બાબતમાં જે કામ કરી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે તે ખૂબ જ જોરદાર છે. આ સમાજ શિક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ છે તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય દરેક બાબતે આ સમાજ વિચારી રહ્યો છે. વડીલોના આશીર્વાદ મળી રહ્યા છે, સાથે સાથે યુવાનોનો એક જોશ, એક ટીમ મળી રહી છે. એવા સર્વે ખૂબ જ સાથ સહકારથી આ સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. સ્ટેજ પર બિરાજેલ અમારા બચત મંડળના પ્રમુખ અને મંત્રી બંનેનું પણ બારપડા પ્રજાપતિ સમાજ વતી સ્વાગત કરવામાં આવે છે. સ્વાગતમ સ્વાગતમ. જય. ખૂબ ખૂબ અભિનંદન નરેન્દ્રભાઈ. હવે હું આપણા વાર્ષિક લેખાજોખા જાણવા માટે હું મંત્રીશ્રીને વિનંતી કરું કે આપ પધારો અને આખા વર્ષ દરમિયાનના આપણા જે સમાજના ફંડ ભંડોળના જે આવક જાવક ખર્ચ નિભાવ જે કંઈ પણ થયું હોય એનું તારીખ સર્વે નફો નુકસાન આપ સમાજ સમક્ષ રજૂ કરો એવી વિનંતી. મંત્રીશ્રીને નિવેદન માટે પધારવા વિનંતી.
એક મિનિટ, સોરી, પ્રોટોકોલ ભંગ. હું માફી ચાહું છું. મંત્રીશ્રીને વિનંતી કે આપ ત્યાં જ બિરાજશો. ફરીથી માફી ચાહું છું, કારણ કે હવે જે પ્રોટોકોલ મુજબ આપણે ચાલવું છે. સ્વાગત વિધિ માટે આપણે સ્વાગત ગીત રજૂ થયું, શાબ્દિક સ્વાગત રજૂ થયું. હવે જે આપણી વચ્ચે મહાનુભાવો બિરાજેલા છે, એ મહાનુભાવોનો આ નાનકડો સમાજ, આ પરિવાર આપનું સન્માન કરવા ઈચ્છે છે. તો હું અહીંથી ક્રમશઃ નામ બોલીશ, તો ક્રમશઃ મહેમાનને વિનંતી કે આપ પોતાના સ્થાન ઉપર ઊભા થશો અને જે સન્માન કરવા માટે જે હું નામ બોલીશ એ પણ અહીંયા એમને જાણ કરેલી છે, તો એ પણ ઝડપથી આવી અને મહેમાનનું સન્માન કરશો. તો હું સન્માન વિધિ શરૂ કરવા જઈ રહ્યો છું. તો બંને પહેલી બે દીકરીઓને વિનંતી, સ્વાગત વિધિમાં જે ભાગ લીધો તો એમને વિનંતી કે અહીંયા આવી જશો. તો આ સમારંભના પ્રમુખ આપણા કેશવલાલ હીરાભાઈ પ્રજાપતિ, કે જેઓ આજે આ સભાના પ્રમુખ છે. તો હું સમાજના પ્રમુખ ભીખાભાઈ મગનભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે આ ફૂલછડી અને શાલથી એમનું સન્માન કરશો અને એમને સન્માનિત કરશો. જ્યારે સમારંભના પ્રમુખનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. દીકરીઓને વિનંતી કે આપ બંને ઉપર જ ઊભા રહેશો. અને દીવાબા ઈશ્વરભાઈ પ્રજાપતિનું જ્યારે જીવન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સમારંભના પ્રમુખનું સ્વાગત કરતા આપણે ધન્યતા અનુભવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ નવા વર્ષની, અને તાળીઓના ગડગડાટ સાથે થેન્ક યુ. હવે જેમનું જીવન પર્વ ઉજવાઈ રહ્યું છે એવા ગંગા સ્વરૂપ દીવાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ અને એમનું કુટુંબ આપ પોતાના સ્થાન ઉપર ઊભા થશો, કારણ કે એ આજના કાર્યક્રમના સંપૂર્ણ દાતા છે. ઇનામ, ભોજન, મંડપ તમામના દાતાશ્રી છે. તો હું એમનું સ્વાગત કરવા માટે પણ એ રીતે જ સેટ કર્યું છે કે ગત વર્ષના જે આપણા જે દાતા હતા કાર્યક્રમના, રમણભાઈ સોમાભાઈ પ્રજાપતિ પરિવાર, એ પરિવારના મિત્રો ઉપસ્થિત થઈ અને આ પરિવારનું આપણે સ્વાગત કરીશું. આપ પધારશો. રમણભાઈ સોમાભાઈ પ્રજાપતિ પરિવારમાંથી જે મિત્રો ઉપસ્થિત હોવ. હા ભાઈ, દીવાબાનું અને એમના પરિવારનું જ્યારે સન્માન થાય છે ત્યારે આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી એમને આપણે વધાવીએ અને ફૂલછડી, શાલ, સન્માનપત્ર આપણે એમને અર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણને આવા દર વર્ષે દાતાશ્રીઓ મળતા રહે, આવો કાર્યક્રમ કરાવતા રહે, એવી શુભકામનાઓ પણ પાઠવીએ. મંત્રીશ્રી એ સન્માનપત્રની નકલ આપી પાસે ઝેરોક્સ કોપી. સમાજ એમને એક સન્માનપત્ર આપી અને સન્માનિત કરે છે. આપણા ગત વર્ષના દાતાશ્રી મારફતે આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને ઈશ્વરને, પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કે આવા ને આવા કાર્યક્રમો આપ ભવિષ્યમાં પણ કરાવતા રહો, એવી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આપના કુટુંબમાં વધતી રહે એવી પ્રાર્થના. હવે
સુરેશ કુમાર મફતલાલ પ્રજાપતિ કે જેઓ આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આપણે જ્યારે એમને આમંત્રિત કર્યા છે, એમને વિનંતી કરું કે આપ પોતાના સ્થાન ઉપર ઊભા થશો અને આપણા શંકરભાઈ કાળીદાસ પ્રજાપતિ કે જેઓ આપણા ભૂતપૂર્વ સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે, એમને વિનંતી કે તેઓ ફૂલછડી અને શાલથી એમને સન્માનિત કરે. શ્રી સુરેશભાઈ મફતલાલ પ્રજાપતિ. શંકર કાકા, મારો અવાજ આપના સુધી પહોંચતો હોય, કારણ કે વ્યક્તિત્વ એવું છે કે એમને ખૂબ જ ઓકે. હર્ષદભાઈને વિનંતી કરું મંત્રીશ્રીને કે તેઓ સુરેશભાઈનું સન્માન કરે. એમના પછી જયંતિભાઈ બબાભાઈ પ્રજાપતિ કે જેઓ જેવી પ્રજાપતિ તરીકે આપણે ઓળખીએ છીએ. જો આ મંડપ નીચે હોવ અને મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો વિનંતી કે આપ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો. ડાયાભાઈ હીરાભાઈ પ્રજાપતિ શેખપુર વડ કે જેઓ દીપ પ્રાગટ્યના દાતા તરીકે આપણે મહેમાન તરીકે એમને આજે સ્થાન આપેલ છે અને એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આજે આપણે એમનું સન્માન કરતા ગૌરવ અનુભવીએ છીએ. હું મુકેશભાઈ રેવાભાઈ પ્રજાપતિને વિનંતી કરું બામણવા કે જેઓ આપણા કારોબારી સભ્ય છે. મુકેશભાઈને વિનંતી કે ડાયાભાઈ હીરાભાઈ પ્રજાપતિનું સ્વાગત કરશો. મોઢા પર તડકો નાખવો જોઈએ. અચ્છા, હા, જયંતિભાઈ ના મોટાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જોઈતાભાઈ બબાભાઈ પ્રજાપતિ. તો એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આપ સ્થાન ગ્રહણ કરશો. જોઈતાભાઈ બબાભાઈ પ્રજાપતિ. હવે પટેલ સોમાલાલ અમથારામ કે જેઓ વડનગરના વતની છે અને અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે એમને આમંત્રિત કર્યા છે અને આપણા આમંત્રણને માન આપી અને તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું કનુભાઈ રેવાભાઈ પ્રજાપતિ સુલતાનપુર. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જોઈતાભાઈ બબાભાઈ આવ્યા છે, એમનું સન્માન કરીશ. હવે રાકેશ કુમાર જયંતિભાઈ પ્રજાપતિ કે જેઓ અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું મહેન્દ્રભાઈ ડાયાભાઈ પ્રજાપતિ શેખપુર વડ એમને વિનંતી કરું કે ફૂલછડી અને શાલથી એમનું સન્માન કરે. શ્રી રાકેશ કુમાર જયંતિભાઈ પ્રજાપતિ. અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે કનુભાઈ જીવાભાઈ પ્રજાપતિ કરણપુર ના જેઓ વતની છે, અઢાર ગોળ સમાજ ના જેઓ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે અને વિસનગર બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળના જેઓ મંત્રીશ્રી તરીકે સ્થાન શોભાવી રહ્યા છે, એવા કનુભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ બાબુભાઈ છગનભાઈ પ્રજાપતિ કઈપુર. બાબુભાઈ છગનભાઈ પ્રજાપતિ કઈપુર, આપ આવો અને કનુભાઈ જીવાભાઈ પ્રજાપતિ સાહેબનું આપ સ્વાગત કરી એમનું સન્માન કરશો. શ્રી ભૂપેન્દ્રભાઈ નરસિંહભાઈ ધોળકિયા આપણી વચ્ચે અતિથિ વિશેષમાં ઉપસ્થિત છે. શ્રી ભૂપેન્દ્રભાઈ નરસિંહભાઈ ધોળકિયા ગાંધીનગર કોલમમાં લેખક સંદેશ દૈનિકમાં જેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે, એમના તરફથી આજે આપણને જે આ દક્ષ પ્રજાપતિ પર એક મા બ્રહ્માણીની ઉપાસનાની વાતો માહિતી એ પુસ્તક પણ આપણને ભેટ આપી રહ્યા છે. એવા
ભૂપેન્દ્રભાઈનું સન્માન કરવા માટે હું પ્રતિકભાઈ ડાયાભાઈ પ્રજાપતિ શેખપુર વડ પ્રતિકભાઈને વિનંતી કરું કે આપ આવો અને ભૂપેન્દ્રભાઈ સાહેબનું સન્માન કરો. તાળીઓમાં કમી ન રાખશો, કારણ કે મોંઘવારી બીજી બધી વસ્તુઓમાં વધી રહી, આમાં ના વધે. આપણા આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે એમનો સ્વાગતનો કાર્યક્રમ હાલ ચાલુ છે. હું આગળના આપણા સ્વાગત સ્વીકારવા માટેના જે આપણા વ્યક્તિત્વ છે એમનું નામ કહું છું કે ભીખાભાઈ મગનભાઈ પ્રજાપતિ, કે જેઓ આપણા બારપરા પ્રજાપતિ સમાજના પ્રમુખ છે, અને હું હસમુખભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ને વિનંતી કરું. આ બંને વ્યક્તિત્વ એવા છે કે સમાજના પ્રમુખનું ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. શ્રી ભીખાભાઈ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આપણા બારપરા પ્રજાપતિ સમાજની અંદર છેલ્લા 3 વર્ષથી આપણે એક નાનકડો પ્રયાસ કર્યો હતો, અને સફળતાના માર્ગ ઉપર આપણે જઈ રહ્યા છીએ. એવું આપણું નાનકડું બચત મંડળ, અને બચત મંડળના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ શિવાભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે આપ સ્થાન ઉપર ઉભા થશો. સંદીપભાઈ ડાયાભાઈ પ્રજાપતિને વિનંતી કે એમનું સન્માન કરે ફૂલછડી અને શાલથી. અને સાથે સાથે બચત મંડળના મંત્રી શ્રી આપ પણ આવી જશો. બચત મંડળના મંત્રી શ્રી એમનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ દ્વારકાભાઈ પ્રજાપતિ ડાબુ. હવે આ આપણો નાનકડો સમાજ, એની આજુબાજુના જે સમાજો જે છે પ્રજાપતિ પરિવારના, એમને આપણે આમંત્રણ આપી અને એમને અહીંયા બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે. તો એમાંથી બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ પ્રમુખ મંત્રી તરીકે, બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ મંત્રી શ્રી તરીકે કનુભાઈને ફરીથી વિનંતી કરું કે આપ ફરીથી ઉભા થશો. પ્રગતિ મંડળનું સન્માન અહીંયા થઈ રહ્યું છે. તો હું દશરથભાઈ બબાભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે દોતોર પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી મંત્રી. હવે 5 શહેર પ્રજાપતિ સમાજ પ્રમુખ મંત્રી અત્રે ઉપસ્થિત હોવ. એ 5 શહેર સમાજ વતી પણ કોઈ પ્રતિનિધિ રૂપે કોઈ અહીંયા હાજર હોવ તો આપ સત્વરે અહીંયા ઉપસ્થિત થશો. આ સમાજ આપનું સન્માન કરવા ઈચ્છે છે. જો મારો અવાજ સંભળાતો હોય, કદાચ 5 શહેરમાંથી કોઈ ભાઈ યા બહેન પણ આવેલા હોવ તો પ્રતિનિધિ રૂપે આપ ઉપસ્થિત થશો. ઓકે, નેક્સ્ટ. ભાઈ બબાભાઈ પ્રજાપતિ વતી આપણી વચ્ચે એમના જ્યેષ્ઠ ભાઈ, મોટા ભાઈ તરીકે જોઈતાભાઈ બબાભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જેઓ કઈપુરના વતની છે અને સમાજને ગૌરવ લેવા જેવો એમનો પરિવાર છે. સુંદર જગ્યા ઉપર એમના પરિવારના વ્યક્તિત્વો ફરજ બજાવે છે એવા જોઈતાભાઈ સાહેબનું આપણે સન્માન કરીએ છીએ. તો હું બળદેવભાઈ નાથાભાઈ પ્રજાપતિને વિનંતી કરું. મિત્રો, આ સન્માન કરવા પાછળનું મેઇન કારણ કહી દઉં કે આ પરિવારે, જોઈતાભાઈ સાહેબને પણ સાંભળવા વિનંતી કે આ ભવનનું જ્યારે આપણે નિર્માણ કર્યું, એ ભવનના નિર્માણની અંદર 1,25,000 જેવી માતબર રકમ આ પરિવાર તરફથી આપણને મળેલ છે. એટલે એ ભવનના ઉદ્ઘાટન સમયે આપનો પરિવાર ઉપસ્થિત કોઈ કારણોસર રહી શક્યા નહોતા, તો એ સન્માન આપ સ્વીકારવા જઈ રહ્યા છો. તો હું વિનંતી કરું બળદેવભાઈ નાથાભાઈ પ્રજાપતિને કે ભવનના નિર્માણની અંદર એક રૂમના દાન તરીકે એમણે જે માતબર રકમ આપેલી છે, જેમની તકતી આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એ સન્માન એ સમયે આપણે નહોતા કરી શક્યા, એમની હાજરી કોઈ સૂચક કારણોસર નહીં રહી હોય, તો આજે આપણે એમને સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીશું. જેપી સાહેબનો કાલે ફોન હતો કે અચાનક એમને બહાર જવાનું થયું હતું, એટલે
એમના ભાઈ જોઈતાભાઈ અહીંયા હાજર છે અને એમના માતૃશ્રી શાંતાબા અને પિતાશ્રી બાબાબાના સ્મરણાર્થે અહીંયા આપણને ઉપરના રૂમનું માતબર દાન મળી રહ્યું છે તો આપણે તાલીઓથી એમને વધાવીશું અને આપણા સમાજના આદ્ય સ્થાપક એવા બળદેવભાઈ શાલ અને શિલ્ડથી એમને સન્માનિત કરીશું. ફૂલછડી, શાલ અને શિલ્ડ. બધી ખાલી છે કશો હતો ને હોય તો મૂકો ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. ખૂબ ખૂબ અભિનંદન. આ તાનારીની સોસાયટી કે જેની અંદર આપણું આ ભવન આકાર પામેલું છે જે કારણ કે આ જગ્યા આ તાનારીની સોસાયટી આપણને દર વર્ષે સહકાર આપે છે, સંપૂર્ણ સાથ સહકાર. મિત્રો, આપણે પણ એમને એક પ્રોમિસ કરવાની છે કારણ કે એમણે આપણી પાસે એક અપેક્ષા રાખી છે, એક આશા રાખી છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે આપણે અહીંયા પધારતા હોઈએ, આપણે અહીંયા ચા નાસ્તો ભોજન કરતા હોઈએ, આપણી ગાડી લઈને બાઇક લઈને જ્યારે આવતા હોઈએ ત્યારે પાર્કિંગથી માંડીને સફાઈ સુધીની આપણે એમને પ્રોમિસ કરવાની છે. તો એમને આપણો એક જમણો હાથ ઊંચો કરીને આજે આપણે ખાતરી આપીએ કે અમારો કાર્યક્રમ પૂરો થયા બાદ અને નહીં પાડીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે જયંતિજી ઠાકોર કે જેઓ સુલતાનપુરના વતની છે અને માજી સરપંચ એમના શ્રી જયંતિજી ઠાકોર. શૈલેષભાઈ છગનભાઈ પ્રજાપતિને વિનંતી, બડાસના શેખપુર, એમને વિનંતી કે સ્ટેજ ઉપર આપ પધારશો. શૈલેષભાઈ સુધી જો મારો અવાજ પહોંચતો હોય તો શૈલેષભાઈ. કમલભાઈ હિતેશભાઈ અહીંયા પધાર્યા છે ને જેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સારું એવું હોદ્દા સંભાળી અને સરસ કામ અને સેવા આપી રહ્યા છે તેવા કમલભાઈ હિતેશભાઈ પટેલનું સ્વાગત કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હું ધવલ હસમુખભાઈ પ્રજાપતિની વિનંતી કરું, હસમુખભાઈના ચિરંજીવી ધવલને વિનંતી કરું કે કમલભાઈ સાહેબનું આપણે સન્માન કરીએ. ફૂલછડી શાલથી આપણે સન્માન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ગૌરવની લાગણી અનુભવી છે. સાહેબ શ્રી આ સમાજને કદાચ ક્યાંય જરૂર પડે તો સાથ સહકાર આપવા માટે આપણે નમ્ર વિનંતી છે આપને. ખૂબ ખૂબ અભિનંદન. શૈલેષભાઈ છગનભાઈ અને શૈલેષભાઈનું એટલા માટે આપણે સન્માન કરીએ છીએ કે આપણા સમાજનો વિરલો છે અને ત્યાં બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર મહેસાણા પ્રજાપતિ સમાજના તેઓ મંત્રીશ્રી તરીકે સ્થાન શોભાવે છે. તો શૈલેષભાઈનું સ્વાગત કરવા માટે હું મુકેશભાઈ કાંતિભાઈ મલેકપુરને વિનંતી કરું કે શૈલેષભાઈનું આપણે સન્માન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન કે આપ બીજા જિલ્લાની અંદર જઈને પણ આપણા સમાજ વતી આ સમાજના સંસ્કારો, વિચારો, કાર્યો એને બીજા જિલ્લા સુધી લઈ જઈ અને સેવા આપો છો એ બદલ આપને પણ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટેજ પર આપણી વચ્ચે એક વ્યક્તિત્વ એવું પણ બેઠું છે કે સ્મિતાબેન રાજેન્દ્ર કુમાર પ્રજાપતિ કે આપણા સમાજની દીકરી છે, કરવટિયાની વતની છે. એમનું વિશેષ સન્માન તો આપણે લેવાના જ છીએ પણ અત્યારે એક મહેમાન તરીકે આપણે એમનું સન્માન કરીએ છીએ. તો હું જાનવીબેનને વિનંતી કરું કે આપણે એમને ફૂલછડીથી સન્માનિત કરશો. તાળીઓથી વધાવીએ. આ એક મેસેજ એટલા માટે પાસ કરવો છે કે દીકરીઓને, માતાઓને પણ સ્ટેજ ઉપર સ્થાન આપણે હવે ભવિષ્યમાં વધે એવો પ્રયાસ કરવા પણ જવાના છીએ. ખૂબ ખૂબ અભિનંદન.
સ્ટેજ ઉપર બેઠેલા લગભગ તમામ મહેમાનોને આવરવાનો પ્રયત્ન આપણે કરી ચૂક્યા છીએ. તેમ છતાં કોઈ મહેમાન રહી જતો તો વકીલ સાહેબને વિનંતી કે કોઈના જોડે પાવર બેંક નું સેટિંગ જાણ કરીને કરશો. કોના જોડે પાવર કોઈ બી બેંક જણ પાવર બેંક ઘેર હશે આપણું પાવર બેંક પપ્પાને પૂછને હોય તો ખાલી ના હોય ચમ હતું વિનંતી ગજબ વાળીને ઊભા રહેવું, એના કરતાં ખુરશીની પણ વ્યવસ્થા છે અને બેસવાની પણ વ્યવસ્થા છે. તો આપ જરા પાછળ ઊભા ન રહો અને અહીંયા બેઠક વ્યવસ્થામાં પોતાનું સ્થાન લેશો તો આપણી શોભાવત છે. યુવા વર્ગને બહુ વિનંતી, ખાસ વિનંતી, પોતાનું સ્થાન લઈ લેશો. આજે વડનગર મુકામે આપણા સંકુલ ભવનના પટાંગણમાં આપણે આજે ભેગા થયા છીએ, જેમાં 26મો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ તથા દીવાબાનો જીવન પર્વ આપણે બધા માણી રહ્યા છીએ. તો આશા સેત્વ જીવંતે નવમ વર્ષમ અત્યુત્તમ શુભપ્રદમ સ્વપ્ન સાકાર કૃત કામ દુઃખ ભવંતુ. અર્થાત મને આશા છે કે આવનારું નવું વર્ષ આપણા જીવનમાં શુભદાયી નીવડે, આપણા દરેક સપના પરિપૂર્ણ થાય અને આપણી દરેક આશાઓ સાકાર થાય. એ સાથે અહીંયા સ્ટેજ ઉપર બિરાજેલ તમામ મહાનુભાવો, અતિથિ વિશેષ, મુખ્ય મહેમાન, સમાજના ભાઈઓ બહેનો, વિદ્યાર્થીનીઓ તથા બહારથી પધારેલ તમામ મહેમાનોને નવા વર્ષના સાલ મુબારક સાથે મારા હૃદયના અંતઃકરણપૂર્વક જય પરમાત્મા. સૌપ્રથમ આપણે હિસાબો થોડા વંચાણે લઈ લઈશું. બોલ શ્રી બ્રહ્માણી મહારાજ. ભાઈ હાજરી આપજો. બીજા સગા સ્નેહીઓને વિનંતી કે 2 મિનિટ માટે આપ રાહ જુઓ. દીવાબાને અને એમના પરિવારને, હસમુભાઈ, આપને વિનંતી કે બીજો એક સોફા મંગાવીને નીચે મહેશભાઈ એક સોફા બીજો મંગાવી લેજો એમને બેસવા માટે. ઉતાવળ ન કરશો. આ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી અને આ પરિવારને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ પ્રયત્ન કર્યા છે. તો એમને સન્માન કરવા માટે શું આપણે 5 મિનિટ પણ રાહ વધુ ન જોઈ શકીએ? હલો હલો હલો. એક કવર ઇનામનું છે, અહીંયા રહી જાય છે રિંકલબેન કનૈયાલાલ પ્રજાપતિ જીએનએમ નર્સિંગનો. જો એમના પ્રતિનિધિ અથવા તો કેન્ડિડેટ
પૈસા મોરે ગોવાળીઓ રે મારો વાલી દોરી ગોવાળીઓ સાઈ મોરે ગોવાળીઓ મારો વાલી દોરી ગોવાળીઓ ઉરે ગોવાળા ગીરી રે મારે ચામરા ધારી ઝૂલે લે ઉરે ગોવાળા ગીરી રે મારે ચામરા ધારી ઝૂલે લે સાહેબ રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ સાહેબ રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ બાપો જય હો જય હો જય હો સાઈ બાગે નો ગુંગટો મારા વાલી ડાગે નો ગુંગટો સાઈ બાગે નો ગુંગટો મારા વાલી ડાગે નો ગુંગટો ઓરે મોરી મારી આંગળી ડાગે ઝુણવા હું સોમતે ઓરે મોરી મારી આંગળી ડાગે ઝુણવા હું સોમતે સાહેબ રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ સાહેબ રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ આ મારી નવ ફૂલો રે જય હો જય હો બાપો આજી ગામી 500 ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે એ દ્વારિકાનો નાથ મારો રાજા તમે મને માયા જય દ્વારકાધીશ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તમે મને માયા લગાડી રે તમે મને માયા જય દ્વારકાધીશ અલા તમે મને માયા લગાડીને વાહ મારે કપી ભૈયા વાહ ડોલી વાહ ડોલી વાહ ડોલી જય વજના
ભજમન શ્રી રાધે રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં અલાગમતો નહીં હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારે માથે છે એમના જીની રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે પાડે દાદી રે ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી રે વાલા એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું એ નહીં બાપુ જીગાભાઈ બાપુ આ મારી નવ ફૂલોરી હે તમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું એ નહીં હે